જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। કોરોના કાળથી બંધ સિટી બસ સેવા હજુ સુધી શરૂ કરવામાં નથી આવી, જેથી જૂનાગઢવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સરકારે 50 જેટલી ઈ બસો જૂનાગઢ મહાનગરપાલિકાને ફાળવી હતી, છતાં તંત્ર માત્ર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં જ વર્ષો વિતાવી રહ્યું છે। ઝાંઝડા રોડ પર ચાર્જિંગ સ્ટેશનની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે। જૂનાગઢની પ્રજાની સિટી બસ સુવિધા ઘણા વર્ષોથી છીનવાઈ ગઈ છે શબ્દ એટલા માટે વાપરું કે જે તે વખતે વહીવટદાર શાસન એટલે કે પાઠક સાહેબના વખતમાં સિટી બસ વ્યવસ્થા શરૂ થઈ હતી। પછી કાળક્રમે રહેતા એ પડી ભાંગ્યું અને સંપૂર્ણ સિટી બસ વ્યવહાર જ બંધ થઈ ગયો। આ વિષયને ધ્યાનમાં રાખીને 50 થી વધુ બસો જૂનાગઢ મહાનગરપાલિકાને 2 વર્ષ પહેલા ફાળવણી કરી છે। જ્યારે આટલી મોટી બસો અહીંયા ફાળવણી કરી હોય છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એને ચલાવવા માટેની વ્યવસ્થા ન ગોઠવી શકે। કોરોનાનું બહાનું દઈને જૂની સિટી બસ તો બંધ કરી, પરંતુ કોરોના જે કાળ પછી પણ 4-5 વર્ષે હજી મહાનગરપાલિકા જે સરકાર દ્વારા નવી બસો આપવામાં આવેલી છે, જે 50 ઈ બસો આપવામાં આવેલી છે, એ પણ ચાલુ નથી કરી છે। ક્યારે ચાલુ થશે અને એનું ચાર્જિંગ સ્ટેશન, એના પિકઅપ પોઈન્ટ તથા જે આખું બસ સ્ટેન્ડ ઊભું કરવાનું છે એની પણ હજી કોઈ કામગીરી ચાલુ નથી થઈ। હજી જૂનાગઢના જે સિનિયર સિટીઝનો છે, મહિલાઓ છે, જેને સારામાં સસ્તું ટ્રાન્સપોર્ટ મળે, એ પણ હજી ક્યારે મળશે એ કઈ નક્કી નથી। અમે જ્યારે અમારી બોડી માર્ચની અંદર ચાર્જ સંભાળ્યો એ પછીની સ્ટેન્ડિંગમાં અમે આ વિષય લીધો હતો અને હવે ત્યાં આગળ અત્યારે ઝાંઝરડા જે એસટીપી છે ત્યાં આગળ એનું ચાર્જિંગ સ્ટેશનનું કામકાજ પૂરું થવામાં છે। રોડ અને રસ્તા પણ આપણે કરવાના છે, તો સારામાં સારા રોડ રસ્તા થાય અને એ રોડ ઉપર આપણી ઈ બસ છે, ઇલેક્ટ્રિક બસ કે જે કેન્દ્ર સરકાર દ્વારા આપણને ફાળવવામાં આવી છે, તો એ 6-1 મહિનાની અંદર આ સિટી બસ છે એ આપણા રસ્તા ઉપર દોડતી થશે।